જો બાપા ચોખ્ખી ચટ વાત છે કે હું ને હેડિંગ ગામમાં જવા નહીં ખાતર લેવા કે હું ને માથા કરીને આ બંધ નહીં ખાતર ફેલું બાઈક જ જોવા ને તારે બાઈક જ જોવા કે તને કાળુજીને ફોન કરતું આરી બાઈક લઈ જતા સામે અંદર છો અંદર પડ્યો ચમ ખેતરમાં ઘેર આએ હા. પછી ઉપાડીને તારો ભા લઈને જા ખાતર નાખવું લાગે છે આ પણ આ એવો મૂર્ખો જેવો છે તે મારા ખેતરમાં ખાતર નાખે છે પતંગ ચગાવું શીખું તંબુરો ઉડાડ્યો આ હોય ના હોય પડ્યા પેલો ધલાગ્યો આકાશમાં ગયો પેલા મુડાડતો ને હા તે છે ગોમમાં જતા ઉડાડ્યો ઉડાડ્યો અરે મારો સાથ ધર મારો શિખર છે એટલે જો આ પડ્યો હા જરી રવા દે હું કહેતો હતો ના હોય તો ગોમમાં જઈને ખાતર લેતા હે હું ખાતર લેતા હે પેલા રમતુજીને પીરવાનું હોય તે ઘઉં પૈના શીખ બાપા તમે મને પહેનાવાન કરો અલ્યા ખાતર લેવા જવાનું ની પૈણવાની વાત ચોહી આવી ચમ પહેનવાની વાત તો અહીં આવી જો પહેનવાની જ વાત આવે કઈ માં કદાચ હું પહેણી જઉં તો મારા હારો વાળો રહ્યો એ બાઈક આલે તો મારા ખાતર લેવા જવા માટે બાઈક લઈને ના જવું એ વાત સાચી લે કારણ હું પણ એવું તો હું નક્કી કે બાઈક આવે બાઈક ના આલે તો સાયકલ આલે તાન હું અને કદાચ એવું પણ બને સાયકલ ના આલી તો અરે બાઈક ના આલે ને સાયકલ ના આલે પણ બાયરી તો આવે બાયરી દે જઈએ અમે પહેનાવાની એટલે નાટક કરો છો તાર માન પૂછી જો કદી દૂધની બહેણી લઈને ગામમાં જઈશ તે આવશે જ લઈ આવશે પણ એ છોકરા જો બાપા એમ ચોખ્ખી ચટ વાત છે કે હું ને હેડિંગ ગામમાં જવા નહીં ખાતર લેવા કે હું ને માથા કરીને આ બંધ નહીં ખાતર ફેલું એ વાત સરપંચનો છોકરો થઈ માથા કરીને આવું ને તો મારી આબરૂ જાય મારું કોક વિગાડ વાપરવો જોઈએ બાઈક લઈ આવતા નહીં એક તો બાઈક જ જોવા ને તારે બાઈક જ જોવા કે તને હા જી ફોન છો જી તાર કોણ તારે કાળુજીને ફોન કરતું કાને કાળુજી પેલા કાળા કાળા છે ઓ ઈવન કર તું ખાલી ફોન કર લે. રિંગ જાય છે હેલો હેલો અરે કાળુજી બોલ્યા હા હા બોલો 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 જય શ્રી કૃષ્ણ ઓ જય માતાજી યા હું કહેતો હતો હા બોલો ને. આપણે દાલ બાટી ને ગાજરનો હલવાનો પ્રોગ્રામ છે હમ. તે આવક મહેમાન ગતિ દાલ બાટી હમણાં આવીશું જો ખાલી હા મને પણ ગણ્યો નહીં ચાલ તું જો ખાલી તાર બાપાની તમે ફોન મારો ઓમ કઈ મુકતો મુકતો તો આવી ગયા એકે 56 જેવું કોમ હાપરું એકે સપ્પા ગોરી 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 કશું વાંધો નહીં આવો બે એ લ્યો શું કીધું તમે એકે ગોરી બુલેટ બુલેટ આજે મેં 55 આવો કેવું હોપ
બસ ઘૂઘરા જેવું એકદમ જોરદાર તો કહું ખાસો મોટો થઈ ગયો ઘોડે ઘોડે ચરાવવાનું ભાઈ આખો બાપા ચોક તને હાથ બતાવી શાંતિ રાખ હા બોલો એ હું બોલો લેતા હેડ ફટાફટ ગાજરનો હલવો અને દાલ બાટીનો સામાન ને એવું લાવો ને. હા હા એ જરા બીજું કઈ લાવવું છે બીજું લીટરનો લેતા આવજે ઉપર અલ્યા સમસમનો બાટલો મીટરનું તો તેલનું ડબલું મળે ના ના જાય કટ કરી જાય હા એ હા અમુ મગજ દોરાય કે બુદ્ધિ વગર ના અમુ હેડીન તું પાપા પગલી શાણા આય હું કેવું હગા ના ના વાત છે આરી બાઈક લઈ જગા સાહેબ અંદર છો હા અંદર પડ્યો હા પછી પહોંચી ના આવે વાત સાચી રખડતો ભલા મોણસ આપણે ઘરનું જ છે કે ચાલ. હું પરફારે થોડો હું તાને હે હટકાઈ આ હેડ લાવવું જ નહીં ને ના હટકાઈ આ છોકરું કોમનું પાવડા એવું વિચારવું છે હોશિયાર છે એમ તો હા. હમણાં ભણવા પહેલો નંબર લાવ્યો ભણવામાં પેલો ના જો. મળે. એ તો મને કહેતો હતો મારો છોકરો જતો હતો ને Yeah. એમ કહેતો હતો કે બીજો તો 99.99% લાવે ઓહો. હોશિયાર છે કાળજી રાખવી પડે કાહું બીજો વાદી રખડી થઈ જાય હા તો થઈ જાય પેલો નરી શું હે એ જોજે આખો દારો શું કરે હા? મજૂરી કરે લોકોની બરાબર એ વાત સાચી છે તમારી તો. ના બનાય એટલું સારું છોકરું બનાવવાનું જ છે ને. ભવિષ્ય- આપણે મજૂરી કરી કરી ભાઈ એ વંચો કરાવવાની કયો હા, હે સારું મૂકો આ થોડી વાર થઈ પાણી બંધ પીવાનું તો સારું લાગે છોકરો થઈ જતો બુડો પેલો આવડો મોટો બાટલો મંગાયો હ તો હાલ પાણી પી જત પેટ ભરાઈ ના જાય ના ના ભરાઈ જાય વાત સાચી તમારી શાંતિથી ઠંડુ કરીએ બુડો બે હક આ બે જોમાં નાખ્યા છો બસ શાંતિથી આપણું જ ઘર છે કે ઈમાં હું આપણું જ ગણવાનું હું તમારું મારું ગણ ગણું અને મારું તમારું તમારા ગણ ગણવાનું એવું ચાંદ કશું વાંધો નહીં બે તે આમ કેવું ચાલે હતા તો બોલો મારે તો એક નંબર ચાલે અને હું ભાભી દેખાતો નહીં ચાલે આજે તો એક કામ કરો બે હા હું ફોન ભૂલી ગયો હું ઘરમાં આવ હો બે આપણું જ છે બચીની ગીત તાર આ તો પાટકા ઉપાડે બાઈક લઈ હલો શેલા પહોંચ્યો ગોમમાં પોકવા તેવું યા ગોમમાં પોકવા તેવું રસ્તામાં અને હું લાવવાનું ખબર છે આ ગાજરનો હલવો દાલ બાટીનું સામાન અને લાડવો બે લાવું અને પેલો બાટલો લાવું લીટરનો થમ્સઅપનો એટલે આ મૂર્ખા કશું લાવવાનું નહીં તારી કાતરની થેલી લઈને આય બાપા આવું તો હાલ તમે મંગાવી છે તો આ ફરી દો તું સોનમોન ખાતરની થેલી લઈને આય હેડ શું કીધું હા હેડો હા હેડ શું જહો તમને ભૂખે લાગી એમ બરોબર ને તરસે લાગી ને ઊંઘે આવી મને તો અલ્યા બે હો થોડું જવાતું હશે બે હો હું તો ઊંઘું તને થોડું છે તમતાર તમારું ઊંઘવું હોય તો ઊંઘો અને બે હોય બે હો પણ આજ તમને ખાધા વગર નહીં જવા દેવાના શું કીધું હાલ મંગાઈ છે દાલ બાટી ને ગાજરનો હલવો કોણ ખાશે પછી હા એ તો વાત સાચી. તો પણ ફોન તો લગાવો ચલો રેડિયો લગાવજો પાંચો લગાવશું તમે બે જો ફટકો લગાવો હું થોડું ઊંઘું આરામ કરો ઊંઘ ચડી હા ધારો હાલ જ આવશે વળી પાછું કોનો ફોન આવ્યા મારા બાપુ કંટાળો કરીશી કંટાળો બોલો કેટલા આવ્યો વરી ઘેર પાછો વર્યો શું બધું લીધું છે ખાતર ને બાતર ઘેર પોકવા થયો હારતી ઘેર ની હાબુ હા ઘેર ની હાબુ સીધો તું શેતમ જા ચમ ખેતરમાં ઘેર આય હા. પછી ઉપાડીને તારો ભા લઈને જા એ વાતે સાચી તું બાઈક આવ્યું હે ને આવ્યું હે
ફાયદો ઉઠાવવો પડે કે નહીં? વાત હાશી બાપા, એટલે જ તમે અમારા આપણા ગામના સરપંચ બન્યા, એટલે જ બની ગયા તમે સરપંચ. તાર હા, જોરદાર મગજ આઈન્સ્ટાઈન જેવું. હાથી મૂકી ના હે હા રોડો, યા હું મૂકતા ગયો અને નાવા તો નાખીને જ આવું છું. કાપી નાખ્યો. હા, પાછા માર બાપુ લોહી પી જશે. હવારો ના ઓન થઈ જશે. બોલો હેલો? બોલો. પહોંચ્યો છે તમ? હા, પહોંચી ગયો. હારથી એક કામ કર, હા ના વધતા ને ખાતર હાથી જો નાખીને જાય. હા, નાખી નાય ખાતર. મને શું નાખતા આવડે? હા, આયો હું નાખી નાય કે તો બિહારું કારું ભાઈ તો હું હાથ બે હવે તાર નાખીને આવજો કે નાખવાનું હો? આ લેબડા વાળું રી ની ઈમો ગવમ ગવામ ઓ લેબડા વાળું છે તે હારું હેડો. એ હારે લેબડા વાળી પીતી લાગે, હારી ક્ષેત્ર લાગે છે. આ બાપા રે, અમે શીખર ડોલ બોલ છો હોય છે ખેતરમાં. હા, ડોલ તો પડી છે. ડોલ તો પડી છે. આ મારું બેટી કોણ છે લે? અને મારા ખેતરમાં આ તો ખાતર નાખવું એવું લાગે છે. આ પણ આ એવો મૂર્ખો જેવો છે તે મારા ખેતરમાં ખાતર નાખે છે. અરે નાખવા જેવો હતો નહીં, મારા અમે 2 બોરીની જરૂર હતી. અમારે 2 બોરીની જરૂર હતી અને એક જ બોરી મળી છે. અમે પેલી બાદ રહી જાઓ તે વધુ નહીં, જેટલું નાખવાનું નાખવા દે, પછી વધારે હું નાખી દઈ. ગા કરતો મંડે છે અને જવા દે ભાઈ. મજામાં છો? ચાલો ભાઈ, ચાલો. મને ઓળખે નહીં? ના સરપંચ નો છોકરો. અલે આ આવરો હતો ને, થાન જોયો હતો એટલે ઓળખી ના. હું તો મમ્મા ઘેર હતો. ખાતર નાખતો હતો. સારું કર્યું હો, સારું કામ કરી સીધું. ના કરવું જરૂરી છે, કામ કરવું જરૂરી છે. પેલા મારા મમ્મા ઘેર હતો રણછોડપુરા. હા, એટલો ઓળખો ના પડી. સારું કર્યું. નાના કામ કરવું તો શરીર થોડું સારું રાખે. આ 2 શાળા જેવું બાચી રહી ગયું છે ખાલી. બે સારા જેવું તો વાંધો નહીં, તાર બાપાને કહેજી જ નાખી દો. હા હા, હલે હા, તે ડોલ તો મેલતો જા, તાર બાપો અહીં ઓછી પાહા. હા, મેલતો જા ખેતરમાં. તાર બાપો શું લેવા આવી? એ વાત સાચી. તો હું કહી દઉં. હા, એ હા. બે સારા બાકી છે, હું નાખી આવું. તો જો આજ તો હું ચાંદ જવો, ચાંદ પોકો ને શાન આવતા. મારા બાપાએ બાઈ કપાયું ને તે ખાસું કોમ આસાન થઈ ગયું. થાકી લાગી ગયું છે. અમને હોય તો ગરમ પાણી મેલી ઘેર જઈને નાવું છે. બાઈક હોય તો આટલો ફેર પર જવા દે ઘેર.
સીધું ખેતરમાં બાઈક આવી ગયું. હા તો દે. નહીં સારું એમને જવા દે. ગટુભાઈ હવે જો હું કંટાળ્યો બરાબર ભાઈ એટલે હું ને હવે ઘેર જાઉં. અલ્યા બેહો કામ આવતો જ છે શું મારા તમારી દાલ બાટી ખાવી નહીં કે તમારો ગાજરનો હલવો ખાવો નહીં કે તમારા ને સમસમે પીવી નહીં. મને કંટાળો બળો બંને આવ્યો એટલે હું મારા ભાઈને એકલું ગયા. અલ્યા પછી અમે એકલા છીએ ના ખાવું લાવી ગયો પડી ને પછી એ તમારે જે કરવું એ કરજો. હું હવે ને હું કંટાળી સારું જવું જો પણ આમ છોકરો આવતો જ છે આમ છોકરા નાબો તો હું હવે કંટાળ્યો. મને તો બરોબર ની લાગી છે બરોબર રવાતું નહીં હવે મને એટલે મને જવા દે. આયો છોકરો બે બાપા મેં લે બધું કરી દીધું કમ્પ્લીટ. નાખી દીધી હવ બેસ્ટા અને તો એટલે બધું લેવા જતો ને બજારમાં જોજો. હા દાલ બાટીનું ને ગાજરનો હલવો લેવા જતો તો આ બધું. એટલે અમે જેવું થયું કે દાલ બાટી લેવા ગયો પણ ભરકું નહોતું અને જીએ પતી ગયું હતું. તે પણ ગાજરનો હલવો તો લાય. સારું પાસ એવું હોય ખબર હે? કે તહેવારો ચાલે છે ને એટલે હલવો ને મીઠાઈઓ કોઈ ખાલી જ નહીં રહેતી. ઓન ધ સ્પોટ બને ને તરત તવામથી ને બધા કરે એમથી ખાલી જ થઈ જાય. તે ખાસ્યું પૂરે પણ ના મેળાયો. જવા દે તને લાયો તો થમથમની બાટલી. હા થમ થમથમમાં એવું થયું કે થમસા બધી નહીં. તે પછી બીજી હતી બાટલ લ્યો પણ મૂકું તમે કારા છો ને ના કોણ પડ્યા બીજી નહીં ભાવતી એમ. ના હા ફેરવે સફાઈ ના લાવે બીજી બાપા તો ખોટું ના ભાવવાનું પડી રહે ને પછી. હું તો ગટુજી એકને ને ખોટો ઉભો રે બોલો. ખોટો એકને ઉભો રે હું તો. હા તે જવું હોય ચો પછી કોક દાર કોમર્સ બોલાવી અને બાઈક છો બાઈક બંધ થઈ ગયું છે ખેતરમાં ચાલુ જ થતું નહીં. મુસીબતમાં પડાયા તો લ ચાઈ લાવજો હું હેડવેર છો લે. બાઈક ખેતરમાં બંધ થઈ ગયું. અને તમે તો ને બાઈક જ ના લા બોલો. બાઈક જ ના લા તમે તો શ્યામ સમજ્યા ના દેખોણ્યું. આમ બગડી જાય એવું કરે એક તો પૂછન તરસાન ચન્ના બેહી રહીએ હમણાં ગાજરનો હલવો હમણાં દાલ બાટી બનાવવા પણ લેવા જ મોકલ્યો તો હું લેવા મોકલ્યો તો. હેલો એ તમે હેરજો હેલો જો આલી ભૂલ કદી ના કરું લે. અલે તને તો બજાર મોકલ્યો તો તું ખેતર મુલે પહોંચ્યો તો તું તો ઓટો મારવા ઘણા દાડા આવ્યો છો ને મીન મોમાની તે કહું ઘઉં જોતા આવજી Yeah, boy. બાઈક પડી છે ને કોઈ દેખાતું નહીં. ચાવી અંદર પડી છે. પૈસા કોઈ નહીં. પૈસા ને મને બેસવા દે નહીં હેડવા દે. એ તો મને ખબર છે પણ આ બાઈક તું તો લઈને દેવું. મારા ઘેર તો શું છે? મારું બાઈક મારા ઘેર લઈ જાઉં. મારું બાઈક છે હું મારા વારી. મારું બાઈક છે હું યાર, તમે નીકળવાનું એ મારું બાઈક છે હું અહીંયા કરવાનું કરો ઉભા રહો. પેલા તમે બે જણા નક્કી કરજો તમારું બાઈક છે કે તમારું છે. એમાં નક્કી કામ મારું બાઈક સારું. લ્યો
આ બે હતા પાછો ત્રીજો કે મારું બાઈક છે આ મારું છે તમે મારું. નેકળવા કરો. અલ્યા બાઈક મારું છે તમે યાર જાની ને કોણ મારું કરે? છે મારું બાઈક છે આ કૂટ ના કરશો એ બાઈક મારું છે અને મારે લઈ જવા દો મને મારે મોડું થાય છે જો મગજ મગજ જતું રહ્યું. હિંમતનગર દવા કાકા કરાવો. હિંમતનગરની દવા માગે છે તમારા મગજ. મારું બાઈક છે અલ્યા તમારે મારે શું કેવું કશું નહીં નગર કલોલ જતા રહો. કલોલ હાય દવા મળે મગજ ની. મારી વાત સાંભળો કટુભાઈ મારે કોઈ જોવાનું નહીં તમે મારું બાઈક લઈ આવો ગમે તે કરી બસ મારું બાઈક જુઓ અલ્યા પણ મારું જ બાઈક છે કે હું ઓળખું તમને હોવો ભાઈ તમે ગમે તે કરો એમ હા જો મારું છે કે બાઈક આગળ હેડ. કોઈ નામ લખ્યું છે તારું બાઈક છે એવું નામ લખ્યું છે નામ મારું બાઈક છે અલે આ ભાઈ આઘું રાખ તું એ એવું કરે આગળ અરે સાહેબ આ ત્રણ જણા ચોર ત્રણ જણા આવ્યા છે ને કે બાઈક મારું છે આ મારા બાઈક ને આરે પડાયેલો છે કે મારું બાઈક છે ના સાહેબ આ બાઈક મારું છે તારું બાઈક છે બાઈક મારું છે સાહેબ કાગળ લઈ કાગળ લઈ આમાં જાઓ સાહેબ ચોરીનું ઓમ રોકા આ મામલામાં કરવાનું આપતું નહીં ગયા સારી કે કેસ પટાવી નીકળ ફટાફટ હા નીકળ કોનું બાઈક છે સાહેબ મારું બાઈક હોય આ કાગળ લઈ પણ કાગળ લઈ સાહેબ કાકરો નહીં આ તો મારા છોકરાના લગ્નમાં આવ્યું હતું કોનું બાઈક છે શી પાછા આ કાકા આપો? ચોરી નહીં કરી આ તો આ તો કાગળિયો નહીં સાહેબ કાગળિયો નહીં ક્યાં યાર સમજાવો કોક સમજાવો કાળુજી આજે છે ને મામલો મેદાને ચડી ગયો છે કામ કર હાલ તમે ઘેર જતા રહો હું સરપંચ છું ને આ બધું મુકેશ સંભાળ લે પછી તમતાર ઘેર મોકલી દઈએ બાઈક હાલ જો મામલો સર્યો મેદોની. લાવડો એ તો વળી તારા પૈસા લેવા ઓવર એક્ટિંગ કરશે હા. તો સાહેબ સાહેબ ને થૂતી. ચોકન સાહેબ શું ચાલ સાહેબ આ તો મને પહેલા જ આ ખબર હતી કે આવું થશે ને મારી રીતે હું જાઓ સાહેબ હું જાઉં હે? હું જાઉં પેલા પૈસા લાય ચોકન જતો રહીએ લાય જોઈ રહ્યા તા? તાર બાપાની બુદ્ધિ છે આ જાય પહોંચો લઈ જા તમે તો સાલાક છો બાપા. જોરદાર માણસો. સરપંચ તમે બેહાડો. ચાલુ કર હે તું એ તમે સાલા. તાન સરપંચ બન્યા હો. બધાના દાડો હો. 2-3-4 દાડા વાપરવાનું છે બાઈકી. આમો ઝપક ઝપી નહીં સારું થાય હા તાણે ગમે એમ કીકો મારે ને તો સારું ના થાય જો અમુ ચાલુ કર હા તો તું જ્યારે ખાતર નાખતો હતો ને તાને હું આવીને પ્લગ કાઢી નાખ્યો હતો મને ખબર જ હતી. વાહ સરપંચ વાહ. હું તમારી બુદ્ધિ છે. આવી બુદ્ધિની આની હોય ને તો જ થવાય મિલકતના ધની. આ વગર પૈસે બાઈક ધણી થઈ ગયા મને ગરમ છે કે હું સરપંચનો છોકરો છું. હવે જવા દે હેડો. જા. આમાં તો ડીવાયએસપી બનાવવાના હતા તો કલેક્ટર. આવતી ચૂંટણી તમને પ્રધાનમંત્રી બનાવવા છે ભાઈ તાને હું હા દેશી કિંગ કોમેડીમાં આપણે 70,000 સબસ્ક્રાઇબર પ્લસ નીકળી ગયા છે. હા તમારા બધાના ખૂબ જ સપોર્ટથી આપણે સારું એવું રેન્ક કરી રહ્યા છે તો બધાને ખૂબ ખૂબ આભાર. અને અમે ટીમ વાળા મિત્રોએ એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલીથી 30 તારીખ સુધીમાં વિડીયો આવતા હોય તો આ વિડીયોને તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જેની કોમેન્ટ હોય ને હારામાં હારી જેની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર. હા ટોપ કોમેન્ટરને મેં ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે તો આ ગિફ્ટના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું. અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો. વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. લેડો મિત્રો જય માતાજી.